સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગઈકાલે રાજકોટ શહેરમાંથી એક વ્યક્તિની હરિયાણાના બુટલેગરો દ્વારા અપહરણ કરી કાળા કલરનો હરિયાણા પોલીસ લખેલ સ્કોર્પિયો રાજસ્થાન તરફ જઈ રહ્યો છે. તે દરમિયાન રાજકોટ ક્રાઇમ ટીમના સંકલનથી થરાદ પોલીસને મળેલી માહિતી મુજબ થરાદના ભારતમાળા હાઈવે પર નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમીવાળી હરિયાણા પોલીસે લખેલ સ્કોર્પિયો આવતા તેને રોકાવી તપાસ કરતા 6 જેટલા ઈસમો મળી આવ્યા હતા. અપહરણ કરેલ વ્યક્તિને પણ પોલીસે છોડાવેલ છે. તેમજ તમામ આરોપીઓને પકડી પાડી અપહરણ કરવામાં સામેલ વ્યક્તિઓને પોલીસે પકડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હાલ તો પોલીસે નીરવ રાજેન્દ્ર જાટ, રાહુલ સુભાષ જાટ, ગુલશનસિંહ રાજુસિંહ પવાર, નીરવ વજયસિંહ જાટ તમામ હરિયાણા, મહિપાલસિંહ ઉદયસિંહ પવાર, રમેશસિંહ રાજપૂત તમામ રાજસ્થાનને પકડી પાડી રાજકોટ ક્રાઇમ ટીમને બોલાવી કબજો સુપ્રત કરાશે. મીડિયા સાથેની વાતચીતમાં ડીવાયએસપી SM વારોતરિયાએ જણાવ્યું હતું કે આ અપહરણના કેસમાં પકડાયેલ ઈસમો પાસેથી હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસના આઈ કાર્ડ મળી આવ્યા છે. આ આઈ કાર્ડ કેવી રીતે તેમની પાસે આવેલ છે, આઈ કાર્ડ સાચા છે કે ખોટા, આ બાબતની તપાસ રાજકોટ પોલીસ કરશે. અક્ષયરાજ સાહેબની સૂચનાથી અમારા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને માહિતી મળેલ કે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એવી વર્તી છે કે એક ઈસમનું અપહરણ કરી અને એક કાળા કલરની સ્કોર્પિયો કાર અત્યારે રાજસ્થાન બાજુ જઈ રહી છે અને એ કારને તાત્કાલિક રોકવી પડે એમ છે, કારણ કે એમાં અપહરણ થઈ ગયેલ વ્યક્તિ પણ સાથે છે. થરાદ પોલીસ સ્ટેશનના માણસો છે એ તાત્કાલિક ભારતમાલા રોડ ઉપર નાકાબંધી કરી અને સખત વાહન ચેકિંગમાં લાગી ગયેલ. આ દરમિયાન જે વર્દી હતી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી, તે વર્દી અનુસંધાને એમાં જે વર્ણન કરેલું હતું તેવી જ કાળા કલરની સ્કોર્પિયો કાર કે જેની ઉપર હરિયાણા પોલીસ લખેલું હતું, એ અમને વર્દી આધારે એવી ગાડી આવતા અમે એને રોકી લીધેલ અને અમે તપાસ કરેલ તો એમાંથી કુલ 6 ઈસમો મળી આવેલ અને જેનું અપહરણ થઈ ગયું એ વ્યક્તિ પણ મળી આવેલ. એ અપહરણ થનાર વ્યક્તિને હેમખેમ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધેલ અને એની બધી સલામતીનું ધ્યાન રાખી અને જે આ લોકો હતા આ લોકોને અમે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલા. પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ સાથે જ્યાં ગુનો રજીસ્ટર થયેલો તેની સાથે સતત સંપર્કમાં રહી અને એ લોકોને પણ જાણ કરવામાં આવેલ કે તમારા અપહરણ થનાર વ્યક્તિને અમે રેસ્ક્યુ કરી લીધેલ છે અને જે આરોપીઓ છે એને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલ છે. પોલીસ સ્ટેશન લઈ આવી અને 6 ઈસમો છે એના નામ હું આપને કહું તો નીરજ રાજેન્દ્ર જાટ એ હરિયાણાનો રહેવાસી છે, રાહુલ સુભાષ જાટ તે પણ હરિયાણાનો રહેવાસી છે, ગુલશનસિંહ રાજુસિંહ પવાર તે પણ રાજસ્થાનનો રહેવાસી છે અને નીરજ વજીરસિંહ જાટ જે છે હરિયાણાનો રહેવાસી છે, નેપાલસિંહ ઉદયસિંહ પવાર એ રાજસ્થાનનો રહેવાસી છે અને રાહુલ રમેશસિંહ રાજપૂત જે છે એ પણ રાજસ્થાનનો રહેવાસી છે. આ લોકોને અમે રાઉન્ડ અપ કરેલા છે. રાજકોટ શહેર પોલીસની જાણ પ્રમાણે અમને એને હિરાસતમાં પણ લીધેલ છે અને એ પોલીસ આવી પણ ગઈ છે અને ટૂંક સમયમાં એ લોકો એમનો કબજો પણ લઈ લેશે. ખાસ અગત્યની વાત એ છે કે આ લોકો પાસેથી અમને હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના આઈ કાર્ડ પણ મળેલ છે. આ આઈ કાર્ડ કેવી રીતે આવેલ, તેની પાસે કેવી રીતે આવેલા, આઈ કાર્ડ સાચા છે કે બનાવટી છે, આ બાબતની જે વિગતવારની તપાસ કરવાની છે એ રાજકોટ પોલીસ કરશે. પણ હાલે અમે આ કાર્ડ એમની પાસેથી કબજે લીધેલા છે. એમના મોબાઈલ પણ જે મળેલા છે 5 મોબાઈલ એ પણ કબજે લઈ લીધા છે. પ્લસ જે કાળા કલરની સ્કોર્પિયો કાર છે એ પણ અમે કબજે લઈ લીધી છે. આ બધી વસ્તુ અમે રાજકોટ પોલીસને હેન્ડઓવર કરી દઈશું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના દિવસે ભારતના 28 લોકો પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ગોળીઓ મારી હિન્દુ લોકોની હત્યા કરાતા દેશના ખૂણે ખૂણામાં લોકોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે આજે દિયોદરમાં નાઈ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજી 26 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. નાઈ સમાજ દ્વારા ભાવનગરના નાઈ સમાજના પિતા પુત્રને પણ નાઈ સમાજ દ્વારા કેન્ડલથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મારા ગયેલા 26 હિન્દુ લોકોના સમર્થનમાં ન્યાય અપાવવા સરકારને વિનંતી કરી હતી. પહેલગામ ખાતે
આતંકવાદી હુમલો થયો એમાં 28 જણા લોકોના જે મોત નીપજ્યા છે એ બાબતે આજે અમે દિયોદર નાઈ સમાજ દ્વારા એસોસિએશન દ્વારા આજે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. જે હુમલો કર્યો અને પાકિસ્તાને અમારા નિર્દોષ માણસોને મારી નાખ્યા છે અને અત્યારે એમની શ્રદ્ધાંજલિ અમે અપનાવી રહ્યા છે. દેશના માટે આવા ખતરા આવે છે તો સરકારને જોવું પડે અને સરકારને તમામ લોકોની નાગરિકોની સુરક્ષા માટે કાયમી માટે તૈયાર રહેવું પડે અને જે અમારા નાઈ સમાજના લોકો આમાં આત્મા હોમ્યો છે એમને પૂરેપૂરો સહકાર આલે એવી અમારી લાગણી છે. એ પહેલગામની અંદર અઘટિત જે ઘટના બની છે, જે હિન્દુ ભાઈઓ ઉપર અત્યાચાર કરી માસૂમોની 28 માસૂમોની જે જાન લીધી છે તે ખરેખર બહુ નિંદનીય જ છે. અને ભારત સરકારમાં આપણા જે મોદી સાહેબ જે પણ નિર્ણય લેશે તે નિર્ણયને સાથે અમે નાઈ વાળંદ સમાજ સાથે છીએ અને એ જે મોતને ભેટ્યા છે એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જય ભારત. દિયોદર પોલીસ મથકના પીએસઆઈ એનપી સોનારા, એચસી રઘુભાઈ જોશી, પીસી દિલીપસિંહ રાજપૂત વગેરે કર્મચારીઓ શનિવારે રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ચીબડા ગોલવી રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શિફ્ટ કાર નંબર GJ10 AP 7883માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર બોટલો ભરેલી કાર ધોભાવી તપાસ કરતા ચાલક નાસી છૂટ્યો હતો, જ્યારે એક રાજસ્થાની યુવકની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે દિયોદર પોલીસે વિનોદકુમાર પ્રકાશચંદ્ર સાહુ રાજસ્થાન વાળાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ગાડી ચાલક કમલેશ સકરારામ જાતે સાહુ રાજસ્થાન વાળો પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. ત્યારે શિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર બોટલ નંગ 658 કિંમત રૂપિયા 1,47,310, મોબાઈલ નંગ 4 કિંમત રૂપિયા 30,000, શિફ્ટ કાર કિંમત રૂપિયા 3 લાખ, આમ કુલ 4,84,310 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દિયોદર પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દિયોદર પોલીસની કામગીરીથી દિયોદર પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેતળા ચોકડી પાસે મંડપની દુકાનમાં આગ લાગી હતી. શોપિંગ સેન્ટરમાં આવેલી મંડપની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું, જેમાં દુકાનમાં રહેલો મંડપનો સામાન બળીને ખાખ થયો હતો, જેમાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે આગ લાગતાની સાથે આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો લગાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં મધરાત્રે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ભડકાસર પાસે રિક્ષા અને જેગુઆર ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દિયોદરના વખા ગામના વિષ્ણુ ઠાકોરનું સારવાર અર્થે પાટણ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. તો બીજી તરફ મોડી રાત્રે દિયોદરના ઝાડા પાસે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જેમાં મૃતક મોટરસાઇકલ લઈ જઈ રહ્યો હતો, જે I-20 અને સ્વિફ્ટ ગાડી મોટરસાઇકલનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મૃતક હિતેશ ચંદુજી ઠાકોર ઉંમર વર્ષ 16 ઝાડા ગામનો હોવાનું સામે આવ્યું હતું. અન્ય બે યુવકોને 108 મારફતે પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જોકે ઇજાગ્રસ્તોની તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બનતા આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંને અકસ્માતની ઘટનામાં મૃતકોની લાશને પીએમ અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમાં દિયોદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિવિધ સમયને પ્રસંગોપાત થકી પોતાની મનની વાત સમગ્ર દેશવાસીઓને દર મહિને પહોંચાડતા રહ્યા છે. મન કી બાતનો કાર્યક્રમ દેશ નહીં પણ વિદેશોમાં પણ લોકો જોતા હોય છે. ત્યારે આજે આ 221મો મન કી બાતનો એપિસોડ શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં મોટી LED ઉપર હજારોની સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું. આજના આ એપિસોડમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાને પણ વર્ણવવામાં આવી હતી. ભારત દેશ તમામ આતંકવાદીઓ સામે લડી લેવા સંપૂર્ણપણે સક્ષમ છે તેવો વિશ્વાસ દેશવાસીઓને અપાયો હતો. ગ્લોબલ વોર્મિંગના સમયમાં ગરમીના ભારે ઉકળાટ દરમિયાન ખાસ કરીને લીલોતરીની અતિ આવશ્યકતા હોય છે,
ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમનું જતન કરવાની સાથે આગામી 6 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો હોય ત્યારે એક વૃક્ષ માં કે નામ થકી વાવવા માટે અપીલ કરી હતી। આજે અંબાજી ખાતે ચાચર ચોકમાં આ મન કી બાતના 221માં એપિસોડને નિહાળવા પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપ જિલ્લા પ્રમુખ મહામંત્રી પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ મનનભાઈ દાણી શ્રેયસભાઈ સહિતના પ્રદેશના પદાધિકારીઓમાંથી આ મેગા એપિસોડ જોવા અંબાજી ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમના અંતે પહેલગામમાં આતંકવાદીઓના જઘન્ય અપરાધનો ભોગ બનનારા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આપણા દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાતના કાર્યક્રમ થકી દેશની જનતાના હૃદય સુધી પોતાની વાત પહોંચાડે છે। મન કી બાતના કાર્યક્રમમાં આપણા સમગ્ર દેશની અંદર હરેક ક્ષેત્ર હરેક સમાજની અંદર જે પરિવર્તન થઈ રહ્યું છે, પ્રગતિ થઈ રહી છે અને વિશેષ જે કાર્યો કરી રહ્યા છે એને યાદ કરીને એમને બિરદાવવાનું કામ છે। આ કાર્યક્રમની અંદર મોદી સાહેબે હમણાં જ આપણા કાશ્મીરમાં આતંકવાદીઓ જે હુમલો કર્યો અને જે મૃત્યુ થયો છે એમના પ્રત્યે એમના પરિવારજનો પ્રત્યે જે સહાનુભૂતિ દર્શાવી અને એમને જે શ્રદ્ધાંજલિ આપી, સાથે આતંકવાદીઓ અને આતંકવાદને પ્રેરિત કરનાર પાકિસ્તાન પર કડકમાં કડક કાર્યવાહી જેની વાત કરી છે અને એ એક્શન પણ લીધી છે એ બદલ મોદી સાહેબને એમની સરકારનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે સમગ્ર દેશની 140 કરોડ જનતા મોદી સાહેબ સાથે છે। મોદી સાહેબ જે પણ નિર્ણય કરે, જે પણ કડક કાર્યવાહી કરે, સાથે દેશની જનતા જોડાયેલી છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવવો જોઈએ અને આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને કડકમાં કડક સબક શીખવા માટે મોદી સાહેબે જે પગલાં લીધા છે એ પગલાંની સાથે સમગ્ર દેશની જનતા છે। આ કાર્યક્રમની અંદર મોદી સાહેબે ખાસ કરીને પર્યાવરણની જે વાત કરી, વૃક્ષારોપણની વાત કરી, ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર રિવરફ્રન્ટ પર જે વૃક્ષારોપણના કામો થયા છે, આદરણીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા એ સમયગાળા દરમિયાન જે કામ શરૂ થયેલું એ કામ આજે ઉભી નીકળ્યું છે। આજે મન કી બાત કાર્યક્રમમાં પહેલગામનું જો હતું વિષય આમાં છે ને મોદી સાહેબ અમે કીધું છે કે આપણે બહુ જો પહેલગામ ગામમાં જો હાદસો થયું છે એ બહુ પેલું થયું છે, આમાં ના થવું। મોદીજી આમ કીધું હતું કે પહેલા એક પેડ માને નામે લગાવવું જોઈએ, બીજું આપણે બધી બાજુ કે પર્યાવરણના બારેમાં કીધું હતું, પર્યાવરણ બધું લગાવવું જોઈએ। પહેલગામની બાબતને લઈને કઈ રીતે જુઓ છો, શું કહેવા માંગશો બાબતે તમારું શું મત? પહેલગામ ગામમાં આપણે મોદીજી જે પ્રશ્નો કર્યો છે પાકિસ્તાન એના માટે અમને સમજ છે કે પાકિસ્તાનમાં જો કર્યું છે બહુ ખોટું કર્યું છે। હવે એને આપણે સાથે છે મોદીજીને, આતંકવાદથી આપણે લડવું જોઈએ।